નમસ્તે મારા વહાલા ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારું આપણી આ આધ્યાત્મિક સફરમાં। શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી આપણું શું થાય છે? શાસ્ત્રો કહે છે કે માણસ પોતાના કર્મોના આધારે સ્વર્ગ અથવા નર્ક મેળવે છે, પણ શું તમે જાણો છો કે એક એવી પણ સ્થિતિ છે જે નર્ક કરતાં પણ ભયાનક છે? એ છે પિશાચ યોનિ, એક એવી અવસ્થા જ્યાં આત્મા ભૂખ, તરસ અને ઠંડીથી તડપે છે, પણ તેને મુક્તિ મળતી નથી। આજે હું તમને એક એવી શક્તિશાળી તિથિ વિશે જણાવવા જઈ રહી છું જે ભલભલા પિશાચને પણ દેવ બનાવી દેવાની તાકાત ધરાવે છે। આપણે વાત કરી રહ્યા છીએ જયા એકાદશી વિશે। વર્ષ 2026માં આ એકાદશી ક્યારે છે? પૂજાનું મુહૂર્ત શું છે? અને સૌથી મહત્વનું, એ કઈ ભૂલ હતી જેણે દેવલોકના ગંધર્વોને પણ રાક્ષસ બનાવી દીધા? આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે હું તમારી સાથે એવા ગુપ્ત મંત્રો અને ઉપાયો શેર કરીશ જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય। આપણે વર્ષ 2026ના કેલેન્ડર તરફ નજર કરીએ તો માઘ માસના શુક્લ પક્ષની આ પવિત્ર જયા એકાદશી 29 જાન્યુઆરી ગુરુવારના રોજ આવે છે। હિન્દુ ધર્મમાં ગુરુવાર અને એકાદશીનો સંયોગ એ સાક્ષાત ભગવાન વિષ્ણુના આશીર્વાદ સમાન માનવામાં આવે છે। જાન્યુઆરીની એ કડકડતી ઠંડીમાં જ્યારે સૂર્યદેવ હજુ પૃથ્વીને હૂંફ આપવાની શરૂઆત કરતા હોય ત્યારે સવારે 2:05 એકાદશી તિથિ બેસી જશે। આખો દિવસ ભક્તિમય વાતાવરણ રહેશે અને રાત્રે 11:45 તિથિ પૂર્ણ થશે। શાસ્ત્રો કહે છે કે ઉદયા તિથિનું મહત્વ વધુ છે, એટલે કે 29 જાન્યુઆરીએ સૂર્યોદય સમયે એકાદશી હોવાથી તે દિવસે વ્રત રાખવું અત્યંત ફળદાયી રહેશે। જે લોકો પૂજા કરવા માંગે છે તેમના માટે સવારે 7:12 થી સવારે 8:33 સમય અમૃત સમાન છે। આ સમયગાળામાં બ્રહ્માંડની ઉર્જા અત્યંત સકારાત્મક હોય છે અને તમારી મનોકામના સીધી વૈકુંઠ ધામ સુધી પહોંચે છે। હવે ચાલો એ કથાના ઊંડાણમાં ઉતરીએ જે શ્વાસ રોકી દે તેવી છે। કલ્પના કરો કે એક અતિ સુંદર નગરી છે જેને આપણે સ્વર્ગ કહીએ છીએ। ત્યાં ચારે બાજુ સુગંધિત ફૂલો છે, અમૃતની નદીઓ વહે છે અને દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં બિરાજમાન છે। આ સભામાં સંગીત અને નૃત્ય ચાલી રહ્યું હતું। માલ્યવાન નામનો એક ગંધર્વ, જેનો અવાજ એટલો મધુર હતો કે પથ્થરો પણ પીગળી જાય, અને તેની સામે પુષ્પવતી નામની અપ્સરા નૃત્ય કરી રહી હતી। પણ અહીં જ એક રહસ્ય છુપાયેલું હતું। આ બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા। જ્યારે તેઓ પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન પોતાની કળામાં નહીં પણ એકબીજાની આંખોમાં હતું। પ્રેમમાં હોવું એ પાપ નથી, પણ ભગવાનની સભામાં મર્યાદાનું ઉલ્લંઘન કરવું એ અપરાધ બની ગયું। માલ્યવાન ગાતા ગાતા સૂર ચૂકી ગયો અને પુષ્પવતીના પગના ઠેકા બદલાઈ ગયા। ઇન્દ્રદેવ સમજી ગયા કે આ બંને કામદેવના વશમાં છે અને સભાનું અપમાન કરી રહ્યા છે। ઇન્દ્રનો ક્રોધ ફાટી નીકળ્યો। તેમણે ગર્જના કરી કે જે સ્વર્ગમાં સંયમ હોવો જોઈએ ત્યાં તમે તમારી વાસનાનું પ્રદર્શન કર્યું છે, માટે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે પિશાચ બની જશો। કલ્પના કરો, જે શરીર પર દેવી સુગંધ આવતી હતી તે ક્ષણભરમાં સડવા લાગ્યું। સુંદર ચહેરાઓ ભયાનક બની ગયા। અવાજ કર્કશ થઈ ગયો। તેમને સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા। તેઓ હિમાલયની અત્યંત ઠંડી ગુફાઓમાં આવી પડ્યા। ત્યાં ન તો ફળ હતા ન પાણી। તેમને પિશાચ તરીકે માંસ ખાવાની ઈચ્છા થતી, પણ મનમાં હજુ પણ દેવત્વના સંસ્કાર હતા, એટલે તેઓ કશું ખાઈ શકતા નહોતા। ઠંડી એટલી હતી કે હાડકાં થીજી જતા હતા। દિવસો વીતતા ગયા અને માઘ મહિનો આવ્યો। એ દિવસે જયા એકાદશી હતી। ભૂખ અને ઠંડીથી ત્રાહિમામ પોકારી ગયેલા આ બંને પ્રેમીઓએ તે દિવસે આખું 24 કલાક અન્નનો એક દાણો પણ ન લીધો। તેઓ માત્ર ભગવાનને યાદ કરી રડતા રહ્યા। અજાણતા જ વ્રત થઈ ગયું અને રાત્રે જાગરણ પણ થઈ ગયું। બીજા દિવસે સવારે જ્યારે સૂર્યનું પહેલું કિરણ તેમના પર પડ્યું ત્યારે એક ચમત્કાર થયો। તેમના કદરૂપા શરીર ફરીથી દિવ્ય અને તેજસ્વી બની ગયા। આકાશમાંથી વિમાન આવ્યું અને તેમને ફરી સન્માન સાથે સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા। જ્યારે ઇન્દ્રએ તેમને જોયા ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા। તેમણે પૂછ્યું કે મારો શ્રાપ આટલો જલ્દી કેવી રીતે ઉતરી ગયો? ત્યારે માલ્યવાને કહ્યું કે પ્રભુ, આ જયા એકાદશીનો પ્રભાવ છે। આ સાંભળીને ઇન્દ્રએ પણ સ્વીકાર્યું કે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે તે મારા માટે પણ વંદનીય છે। આ કથા આપણને એક ગંભીર સંકેત આપે છે કે ગમે તેટલા કપરા સમયમાં પણ જો તમે ઈશ્વરનું શરણ લેશો તો અશક્ય પણ શક્ય બની જશે। જયા એકાદશીના દિવસે પૂજાની વિધિમાં એક ખાસ સાવધાની રાખવાની હોય છે।
સવારે સ્નાન કર્યા પછી સંકલ્પ લેવો ખૂબ જરૂરી છે. સંકલ્પ વિનાની પૂજા અધૂરી ગણાય છે. તમારા હાથમાં થોડું જળ અને ચોખા અક્ષત રાખીને મનમાં નિશ્ચય કરો કે આજે હું મારું મન અને શરીર ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળા ફૂલ, પીળું ચંદન અને પીળી મીઠાઈ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી, પણ યાદ રાખજો, એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. તમારે એક દિવસ પહેલા જ પાન તોડીને રાખી લેવા જોઈએ. આ એકાદશીનું બીજું એક મોટું પાસું એ છે કે તે વ્યક્તિના નકારાત્મક વિચારોનો નાશ કરે છે. જો તમને લાગે છે કે તમારા પર કોઈની ખરાબ નજર છે અથવા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, તો આ દિવસે સવારે ઘરના દરેક ખૂણે ગંગાજળ છાંટવું જોઈએ અને સાંજે તુલસીના ક્યારા પાસે ઘીનો દીવો કરવો જોઈએ. અનેક લોકો પૂછતા હોય છે કે શું એકાદશીમાં નિર્જળા વ્રત કરવું ફરજિયાત છે? તો એનો જવાબ છે માઇનસના. જો તમારું શરીર સાથ ન આપતું હોય તો તમે ફળાહાર કરી શકો છો, પણ ચોખાથી દૂર રહેવું એ આજના દિવસનો સૌથી મોટો નિયમ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો એકાદશીના દિવસે ચંદ્રની અસર પૃથ્વી પરના જળ તત્વ પર વધુ હોય છે અને ચોખામાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તે તમારા મનને ચંચળ બનાવી શકે છે. એટલે જ ઋષિમુનિઓએ આ દિવસે ચોખા ખાવાની મનાઈ કરી છે, જેથી આપણું ધ્યાન માત્ર પરમાત્મામાં રહે. જયા એકાદશી એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ એક આત્મિક શુદ્ધિની પ્રક્રિયા છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે આ ભૌતિક દુનિયામાં ભલે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ અંતે તો આપણે એ પરમ તત્વનો જ અંશ છીએ. મિત્રો, આ વિડિયો બનાવવાનો અમારો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ તમને એ શક્તિનો અહેસાસ કરાવવાનો છે જે તમારી અંદર છુપાયેલી છે. જયા એકાદશીના દિવસે જો તમે સાચા દિલથી કોઈની માફી માંગો છો અથવા કોઈને માફ કરી દો છો, તો તેનું પુણ્ય અગણિત ગણું વધી જાય છે. દાનની વાત કરીએ તો આ દિવસે ગાયને રોટલી કે ઘાસ ખવડાવવું એ પિતૃદોષમાંથી પણ મુક્તિ અપાવે છે. જે લોકોના લગ્નમાં અવરોધ આવતા હોય તેમણે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. આ બધું જ શ્રદ્ધાનો વિષય છે, પણ જે લોકોએ આ અનુભવ્યું છે તેઓ જાણે છે કે ભગવાનની લીલા અપરંપાર છે. જેમ જેમ કળિયુગ આગળ વધી રહ્યો છે તેમ તેમ માણસ શાંતિ માટે ભટકી રહ્યો છે, પણ શાંતિ બહાર નથી, તે આ ભક્તિના માર્ગમાં છે. જયા એકાદશી 2026 એ તમારા માટે એક નવી શરૂઆત કરવાની તક છે. આ દિવસે વ્રત કરીને જુઓ, તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા ચહેરા પર એક અલગ જ તેજ આવશે. રાત્રે સૂતી વખતે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું અને આભાર માનવો કે તેમણે આપણને આ મનુષ્ય અવતાર આપ્યો. શું તમે ક્યારેય કોઈ એવો ચમત્કાર અનુભવ્યો છે જેમાં તમને લાગ્યું હોય કે ભગવાન તમારી સાથે છે? તમારી એ વાર્તા, તમારા એ અનુભવો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અંતમાં, આ જયા એકાદશી તમારા જીવનના તમામ કષ્ટોને હરી લે અને તમને પિશાચ જેવી નકારાત્મક વૃત્તિઓમાંથી મુક્ત કરી દેવી તેજ અર્પે તેવી પ્રાર્થના. તમે આ વિડિયો અહીં સુધી જોયો છે એનો અર્થ એ છે કે તમે પણ ભક્તિના માર્ગે ચાલવા માંગો છો. તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે આ જ્ઞાન શેર કરજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. અને હા, કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ચૂકશો નહીં. તમારી એક કોમેન્ટ અમને આવા વધુ વિડિયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ફરી મળીશું એક નવી આધ્યાત્મિક કથા અને માહિતી સાથે. ત્યાં સુધી હરિભજન કરતા રહો અને ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.